તાજી ફ્રેન્ડ, હમણાં થોડા દિવસથી મારો બ્લોગ બંધ હતો કેમ કે હું હરિદ્વારથી આવ્યો હતો અને ઘરે થોડુંક કામ હતું, એના હિસાબે થોડોક બ્લોગ બનાવી નથી શક્યો. પણ આજે મારા ઘરે એવા બે પાલતુ પ્રાણી રહે છે, એ જોડે રહે છે અને હું તમને બ્લોગમાં બતાવીશ. તમે બ્લોગમાં અમારા બન્યા રહેજો. તો ચાલો હું તમને બતાવું. તો ફ્રેન્ડ, આ જે પેકેટ છે ને, હું દર વખતે એના માટે ખાવાનું લાવું. અને આ જે અમારા ઘરે પાલતુ પ્રાણી છે ને, એ કેટ અને ડોગ એટલે કે કૂતરો અને બિલાડી જોડે રહે છે. તો એના માટે હું દર અઠવાડિયે આવા બે પેકેટ લાવું. 100 રૂપિયાના બે આવે અને એના બિસ્કિટ કહેવાય આપણી ભાષામાં. અને આ એનો નાસ્તો છે. એટલે હું નાનપણથી જ બચ્ચા હતા ત્યારથી મેં કૂતરા અને બિલાડીના મોટા કર્યા હતા અને બંને જોડે રહે છે, ક્યારેય એકબીજા ઝઘડતા નથી. તો હું તમને બ્લોગમાં બતાવીશ, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો. તો ફ્રેન્ડ, જે હું પાલતુ પ્રાણીની વાત કરતો ને, કૂતરા અને બિલાડી મારા ઘરે જોડે રહે છે. આઈ થિંક 2 વર્ષથી રહે છે અને એના માટે 2 વર્ષથી હું આવા પેકેટ લાવું અઠવાડિયામાં, અને 2 પેકેટ એને હું ખવડાવવા માટે લાવું છું. અને આ અમારે આપણી ગુજરાતી ભાષામાં એને બિસ્કિટ કહેવાય, એનો નાસ્તો મતલબ. તો હું આ એને ખવડાવવા માટે લાવું છું. હું તમને બતાવીશ કે જોડે ખાય, જોડે રહી છે. તો ચાલો અમારા વ્લોગમાં બન્યા રહેજો. ચાલો હું તમને બતાવું. તો ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો કે આ એના બિસ્કિટ છે, આવા એના આવે ખાવાનો નાસ્તો. તો હું આવી રીતે દર વખતે એને ખવડાવું. તમે જુઓ, આ જોડે રહે છે 2 વર્ષથી. નાનપણથી જ બચ્ચા હતા ત્યાંથી મેં મોટા કર્યા. જોડે રે, ક્યારેય કૂતરો આને કાંઈ નથી કરતો. તમે જુઓ, આ જોડે જ ખાય છે. તો આ એક પ્રેમ છે. તો તમે પણ આવી રીતે કોઈ પશુ પક્ષી હોય તો એને ખવડાવજો, સારું લાગશે. મૂંગા પશુ પક્ષીને ખવડાવવાના આશીર્વાદ ભગવાન આપણને આપે જ છે. તો ફ્રેન્ડ, આ છે ને અમારા ભૂરિયાભાઈ છે. અને આ નાનપણથી જ્યારે બચ્ચું હતું નાનું, ત્યારથી જ હું આને મોટો કરું છું. આ કાળી છે, આ હમણાં જ નાનું બચ્ચું હતું, હું લાવ્યો હતો. આ અમારે શેરું છે. અમારા આ જોડે જ બધા ખાય, જમે, અહીંયા બધા રે, સાથે જ રે. આ બધું એક પ્રેમ છે. તો તમે કોમેન્ટમાં એકવાર જરૂર બતાવજો કે તમારા ઘરે કયું પ્રાણી છે જેને તમે સાચવો છો. તો ફ્રેન્ડ, હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો. આ જે ત્રણેય છે ને, એને ત્રણેયની માં નથી. આ જે હતો એની માં મરી ગઈ હતી, અને આ બચ્ચું હતું અમારા બાજુના ગામમાં, ત્યાં મને રસ્તામાં મળ્યો હતો ને હું લાવ્યો હતો. આ બેયની માં મરી ગઈ હતી. એટલે આ માં વગરના જ બધા અહીંયા ભેગા થયા છે. તો એક તો ભગવાન આપણને આશીર્વાદ આપે ને, આવું બધું આપણે ખવડાવી, થોડો ઘણો ભાગ આનો હોય, આપણે કંઈક કામ કરતા હોય તો આનો આશીર્વાદ આપણને મળે. અને તમે પણ આવી રીતે કોઈ પણ પશુ પક્ષી હોય તો ખવડાવજો, સારું ફીલ થાય.
જય માતાજી ફ્રેન્ડ. તો આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને મારી આઈડી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.